કમોસમી વરસાદથી થયેલી ખેતી પાકને નુકસાનીનો સર્વે થયો પૂર્ણ। આ જાહેરાત કરી જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે। કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી જાહેરાત કરી કે જિલ્લામાં 102 ટીમો સર્વેની કામગીરી હાથ ધરી છે। જિલ્લામાં માવઠાના કારણે મગફળી સહિતના ખરીફ પાકોને થયું વ્યાપક નુકસાન। જિલ્લાના તમામ ગામડાઓમાં ખરીફ પાકમાં નુકસાન થયાનો જિલ્લા કલેક્ટરે કર્યો સ્વીકાર। ખેતીવાડી અધિકારીઓની ટીમે સર્વેનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કૃષિ વિભાગને મોકલી દેવાયો છે। કૃષિ વિભાગ દરેક જિલ્લામાં પાક નુકસાનીના ડેટાની ચકાસણી કરી આવનારા દિવસોમાં સહાય પેકેજની જાહેરાત કરશે। રાજકોટ જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઈને ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયું છે આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા 102 ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે 102 ટીમો દ્વારા કામગીરી કરીને 100% સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે અને આ સર્વે કામગીરીનો જે રિપોર્ટ જે છે આ રાજ્ય કક્ષાએ મોકલી દીધું છે। જે પણ રાજ્ય કક્ષા તરફથી ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ આપશે આપને જાણ કરવામાં આવશે।